જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો સવારના વાગી જશે 10:30 અને આપણે સવારે કામકાજ ચાલુ કરી નાખ્યું હતું અને આજે આપણે બનાવવાનું હતું પિલરની ફ્રેમિંગ તો આપણે પહેલે કરી નાખી હતી ને આજે લગાવવાની હતી ટાઇલ્સ, તો ટાઇલ્સ પણ લાગી છે। પિલર લાગી જાય એટલે પછી રસોડાના પથ્થર કટિંગ કરવા છે। આપણે આવીએ છીએ એકલા કામે, કારણ કે કોઈ મજૂર હોતું નથી। બાજુના બે પડખા થઈ ગયા છે, સાઈડના બે પડખા તો ત્રણ ટાઇલ્સ લગાવી દીધી છે, બાકીનું છે બાકી। અને હું તો ચલો એટલું ફટાફટ કરી નાખીએ, પછી જાવ છે મિત્રો ખાવાના। બાજુ સાક્ષી બેન બેઠા છે, બેઠા બેઠા રમે છે। આપણે આ છે એમાં દીશુબેન ને અજયભાઈ ગયા હતા જમણવારમાં, જમીન આવતા રહ્યા। મિત્રો આપણે બપોરે ગયા હતા કામે ઉતરે છે કે પછી અમારે વિવેકભાઈ મમ્મી જોવે છે એનો ફોન। હા તો બાકી એકદમ ચક્કાસ લાગે છે ને તમે જ્યાં રસગુલ્લા ખાવા જાઓ તો ને તાર ચમ તો આપણે આવ્યા છે મિત્રો છાસ અને આ બાજુમાં દિશન મમ્મી આજે તો અપ્પા છે એટલે પોપા શેકી નાખ્યા છે અને બેઠા છે, બેઠા બેઠા ઊંડા વિચાર કરે છે। તો પછી નહીં આવતું રહ્યું, મગજ તો ફ્રેશ રહે, મગજ તો ફ્રેશ રહે। વિવેક પછી તાવ ઉતરી જાય બેટા, એ વિવેક તાવ ઉતરી અમારા છોકરા 3 ટાઈમ પાઈ દેવાની એટલે ના એટલે કે રાતે તમારે પાઈને સુઈ રહેવાનું, કમ્પ્લીટ પાઈને સુઈ રહેવાનું, એટલે એવું લાગે થોડુંક ઘણું શરીર ગરમ તો પાઈ દેવાનું। પણ તે બીજી પાઈ ખાધું ખાઈ કરીને બેઠા એમ ને, એવું હે ને। હા તો તિલક બિલક કર્યું ને એને શું કહેવાય, તિલક કહેવાય શું કહેવાય, સિંગાર। એના બાજુ પછી સિંગાર કરાવેલા ફોનમાં, શું જોયું મિત્રો બપોરનો વાગી ગયો છે 1 ને આજે આપણે આવ્યા છે મોડા ખાવા બનાવીશું દઈશું અમે આજે ફુલેવરનું શાક, બાજરીના 2 મસ્ત મઠા અને આ બાજુ છે સાસ, મઠા જ કહેવાય ને તાર ને બીબુ। આ બાજુ અમારા વિવેકભાઈ પણ આવી ગયા છે ખાવા અને એની મમ્મી પણ આવે છે। તો ચલો મિત્રો ફટાફટ ખાઈ લઈએ, એમ તમે વચ્ચે જ પાછળ લઈ લો, ખાઈ જ લો ને કાંઈ એમ જ કહેવાય। ના ના ભાવે તો ઘઉંની રોટલી અને બાજરીના મઠા। આજે સંપલ તે પાડ્યો, આજે સંપલ તે પાડ્યો, કાંઈ મારું નામ લે બાજુ સંપલ પાડે। તો ફાઇનલી મિત્રો આપણે વાક ખાઈ પીને કરી જાય છે ઘડી થોડીક કરીશ આપણે આરામ, પછી જશું પૈસા ફોન આ બાજુ દેખાય, આ પથરામાં દેખાય અને આ બાજુ દેખાય, પેલ લાગે મારા મોણ પેતો તો હેડા આમાં દેખાય, બધું દેખાય, તો કાસમાં દેખાય જ ને। દિનેભાઈ જ્યાં છે ને ખાવા તો ફાઇનલી મિત્રો સાંજના વાગ્યા છે 5:30 ને આપણો પેલો થઈ ગયો છે રેડી, અને આ બાજુ રસોડાના પથ્થર પણ મિત્રો કટિંગ થઈ જાય છે, થિયા તો બધું કાપી નાખ્યું છે અને હવે મિત્રો જવાનું થઈ ગયું છે આપણે ઘેર જવાનો ટાઈમ। તો ચલો મિત્રો હવે જઈએ ઘેર જઈને નાહીએ ધોઈએ પછી તમને મળીએ। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ઘેર, કારણ કે ઘેર પહોંચી જશે ને તો ફટાફટ વાગી જશે 100। તો આપણે નાહી ધોઈ નાખીએ, પછી ખાવાનો સમય થાય એટલે ખાઈ લઈએ। ફાઇનલી મિત્રો વાગી જશે સાંજના 100 અને આપણે ખાવાનું થયું છે તૈયાર। જમવામાં બનાવીશું ચોરાફળીનું શાક, આ બાજુ છે મગની દાળ, જેટલા સારું છે શીખર। આ બાજુમાં ટ્યુશન મમ્મી પણ ખાવા બેસી ગયા છે, તો ચલો મિત્રો બાજરીના બનાવ્યા છે રોટલા, ફટાફટ ખાઈ લઈએ કારણ કે ખાવાનો પણ ટાઈમ થઈ ગયો છે। અલગ અલગ કે બધા ઘરે એકનું શાક ભાજી ના હોય ને
હા એટલે તમે આટલા બદલી કરો હાટા પાટા એટલે થાય તો આ બાજુમાં દીશુબેન પણ બેઠા બેઠા ફોન જોવે છે આ બાજુમાં દીશુન મમ્મી ખાવા ખાઈ જશે તો ફાઇનલી મિત્રમાં દીશુન મમ્મી જો લબાસો અને દૂધ બધું ભેગું લઈને આવતા છે અને આ બાજુમાં વિવેક ભાઈ છે એ વિવેક તાર ખાટલો તૈયાર થઈ જાય બેટા હે પડી જઈશ તાર મમ્મી હુવારે તને અને અન લઈ લે ભાઈ અન લઈ લે આ બાજુ દૂધ પણ આવી ગયું છે મિત્રો દૂધ ગરમ કરી નાખીએ અને અમારા વિવેકભાઈને હોવાનો ટાઈમ થઈ ગયો છે ખાટલા પાથરા એટલે વિવેકભાઈ અમારે તૈયાર થઈ જાય ઊંઘવા માટે તો સાંજના વાગી ગયા છે મિત્રો 7 સવા 7 વાગ્યું છે આ બાજુ દિશુબેન બહાર હતા એ પણ આવી ગયા છે ઘરમાં વિશનમાં મેં અમારે વારી દીધું છે કચરો આ બાજુ વિવેકભાઈ હવે બહુ ઉતારા થયા છે એટલે હોઈ જશે હવે તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરો તો મળશું નેક્સ્ટ વિડીયો સંદેશ ત્યાં જાય માતાજી